એનડીઆરએફ વડોદરા દ્વારા રાજુલા ખાતે મોક ડ્રીલ યોજવામાં આવી। અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં મોટા આગરિયા જકાત નાકા પાસે આવેલ મોખડા દાદા નાગ દેવતાના મંદિરે આ મોક ડ્રીલ યોજવામાં આવી હતી। આ મોક ડ્રીલના આયોજનમાં રાજુલા જાફરાબાદ તાલુકાના મામલતદાર, પોલીસ સ્ટાફ, 108 ની ટીમ, તાલુકા વિકાસ અધિકારીની ટીમ દ્વારા લોક જાગૃતિ અર્થે આ મોક ડ્રીલનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। દરિયાકાંઠાના છેવાડાના જાફરાબાદ, રાજુલા જેવા તાલુકા અતિવૃષ્ટિથી પ્રભાવિત થવા પામ્યા છે। ઘણા લોકો પાણીમાં ડૂબી જવા પામ્યા છે, જેની એનડીઆરએફની ટીમ દ્વારા શોધખોળ કરવામાં આવેલ હતી અને ડૂબેલા લોકોની લાશો ગોતી કાઢવામાં આવી હતી। આ આયોજનનો મુખ્ય અભિગમ જોવા જઈએ તો ખૂબ જ વરસાદ વરસવાથી નદીમાં ઓચિંતાનું અતિશય પાણી આવે, બાઢ આવે તો તેમનાથી કઈ રીતે બચી શકાય, તેવા સમયે શું કરવું જોઈએ, પાણીમાં ડૂબેલા વ્યક્તિને પ્રાથમિક સારવાર કેવી રીતે આપવી, આફતમાં સપડાયેલા લોકોને સ્થળાંતર કરી સુરક્ષિત જગ્યાએ સલામત રીતે કઈ રીતે પહોંચાડવા, ડૂબેલા લોકોની બચાવ કામગીરી કેવી રીતે કરવી, તે અંગેનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું અને પાણીમાં ડૂબેલા લોકોને ઘરમાં પડેલી વેસ્ટ વસ્તુમાંથી પણ પાણીમાં તરવાના સાધનો બની શકે અને બચાવ કામગીરી અંગે અનુભૂત લાઈવ પ્રયોગો જેવા કે ડૂબતાને બોટ મારફતે બચાવવા, રેસ્ક્યુ કરીને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવી, પેટમાંથી પાણી કેવી રીતે કાઢવું, તે અંગેના લાઈવ પ્રયોગો યોજવામાં આવ્યા હતા અને આ અંગે સરળ અને મૌલિક ભાષામાં સમજણ પણ આપવામાં આવી હતી। આ મોક ડ્રીલમાં નાયબ મામલતદાર ભાર્ગવ ગોસાઈ, ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી દાણીધારિયા, પોલીસ સ્ટાફ, હેલ્થ સ્ટાફ, ફાયર સેફટી ડિપાર્ટમેન્ટ, આપદા મિત્ર રાજુલા તેમજ મામલતદાર લકુમ, મરીન પીએસઆઈ રાધનપરા, નગરપાલિકા સ્ટાફ જાફરાબાદ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા અને આ દિલ ધડક પ્રયોગો નજરે નિહાળ્યા હતા। આ મોક ડ્રીલમાં 8 જેટલા લોકો પાણીમાં ડૂબ્યા હોવાનું ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં જાણ થતા આ ડૂબેલા લોકોને તાત્કાલિક અસરથી રેસ્ક્યુ કરવા અંગેનું મોક ડ્રીલનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવેલું હતું। આ મોક ડ્રીલને સફળતાપૂર્વક પાર પાડવા જાફરાબાદના નાયબ મામલતદાર રાહુલ ગોહિલ અને તેમની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી અને આ કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો।
શું આયોજન તો શું કહેશો? આજરોજ માનનીય કલેક્ટર સાહેબ અને એસડીએમ સાહેબના માર્ગદર્શન હેઠળ રાજુલા જાફરાબાદ બંને તાલુકાઓ જે પૂર સંભવિત વિસ્તાર તરીકે જાણીતા છે, આ વિસ્તારમાં અવારનવાર ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. આવા કિસ્સાઓમાં સ્થાનિક લોકોને રેસ્ક્યુ કરી અને સ્થળાંતર સ્થળે શિફ્ટ કરવા માટે, તેમજ જો કોઈ કિસ્સાઓમાં કોઈ વ્યક્તિઓ ડૂબી જતા હોય છે અથવા તો તણાઈ જતા હોય છે, આવા કિસ્સાઓમાં એમને કેવી રીતે ઝડપથી રાહત અને બચાવની કામગીરી કરી શકાય એને ધ્યાને રાખી એનડીઆરએફ ટીમ, લોકલ બધી ઓથોરિટીઝ, ઓફિસર્સ એમને સાથે રાખી અને એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં એનડીઆરએફ તરફથી આસિડન્ટ કમાન્ડન્ટ અને તેમની ટીમ અમારી સાથે હાજર હતી. સાથે સાથે લોકલ બંને મામલતદાર ઓફિસની ટીમ, હેલ્થ ટીમ, નગરપાલિકા, આપદા મિત્રો અને પોલીસ સ્ટાફ અને બધા પત્રકારો મિત્રો અને સ્થાનિક લોકોની મદદથી આજે આ મોક ડ્રીલનું આયોજન મોવડિયા દાદાના મંદિરે આગરિયા જકાતનાકા રાજુલા ખાતે આયોજન કરવામાં આવેલ હતું. અને આ મોક ડ્રીલમાં સ્થાનિક લોકોને અને હાજર રહેલ તમામ સ્ટાફને પૂર વિસ્તારમાં અને આવી કોઈ પરિસ્થિતિમાં કેવી રીતે એસઓપીનું પાલન કરવું છે એ ડિટેલમાં સમજાવવામાં આવેલ હતું અને આ મોક ડ્રીલ સફળતાપૂર્ણ આજ પૂર્ણ કરવામાં આવેલ છે. મોક ડ્રીલ आयोजन था, क्या आयोजन था? 6 बटालियन के एनडीआरएफ श्री सुरेंद्र सिंह और अमरेली के डीएम दोनों ने मिलकर के आज 6 नवंबर की डेट निर्धारित की गई थी, जिसमें राजूला तालुका में जो दांतरी डैम 2 है, इस पर जो है आज फ्लड की मॉक ड्रिल का आयोजन किया गया। फ्लड की मॉक ड्रिल का आयोजन उस परिप्रेक्ष्य में किया जाता है कि यदि कभी बाढ़ आती है और बाढ़ के हालात बनते हैं तो हम जो है किस प्रकार से ग्रामवासियों को बचा सकते हैं, विक्टिम्स को बचा सकते हैं और कितना जल्दी और किन किन तरीक़ों से बचा सकते हैं। आज बहुत टाइप के तरीके बताए गए कि हेड टेंट और अनेक विधियाँ बताई गई कि हम जो है जो गांव का घर का जो कबाड़ होता है उसको भी यूज करके हम किसी की जान बचा सकते हैं। टीप डाइवर्स हमारे कैसे बचाते हैं, बोट से कैसे बचाते हैं, लाइफ बॉय से कैसे बचाते हैं, अलग अलग टेक्निक्स बताई गई। और बाकी एजेंसियों का जो है आपसी तालमेल देखा गया कि इसमें अनेक एजेंसियों ने भाग लिया, जिसमें फायर डिपार्टमेंट, गुजरात पुलिस और बाकी जो है हेल्थ डिपार्टमेंट, एनडीआरएफ, जो भी लोकल बॉडी है सभी ने मिलजुल के इसमें हिस्सा लिया और मॉक ड्रिल को सफल बनाया। इसमें कोऑर्डिनेशन देखा जाता है, समय देखा जाता है और उनकी एफिशिएंसी देखी जाती है कि किसके पास क्या इक्विपमेंट है, क्या वो ये काम करने में कैपेबल है, कितना टाइम लगाती है, सबका टाइम नोट किया गया और ये अनेक प्रकार की विधि बताई गई जिससे कि हम जो है विक्टिम्स को बचा सकें और जो है उनको सफलतापूर्वक ऑपरेशन करके उनको इवैक्यूएट कर सकें।